જોઈન્ટ રિપ્લેસમેન્ટ આ શબ્દ આપણે અત્યારની ભાષામાં કહીએ તો વાયરલ થઈ ગયો છે, રાઈટ? તો એવું તો શું લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવ્યા કે પહેલા કરતા અત્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરવાની ફ્રીક્વન્સી વધી ગઈ? હવે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર તમારે ત્યારે પડે કે તમારે ઘસારો હોય સાંધાના અંદર, કે જે ઉંમર જેમ જેમ તમારી વધે છે એ રીતે તમારા જોઈન્ટના અંદર ઘસારો વધી રહ્યો છે. હવે એ પહેલા બી થતો હતો, બરાબર, પણ અત્યારે જે છે એ ઘસારો ઓછી ઉંમરે પબ્લિકને થવા લાગ્યો છે. એનું કારણ એક જ છે. પહેલું મેઇન કારણ છે તમારો જે ખોરાક છે અને ફિઝિકલ એક્ટિવિટી છે. ડાયટરી મોડિફિકેશન જે પહેલાના જમાનાના લોકોમાં છે અને અત્યારના જમાનાના લોકોમાં થઈ ગયા છે એના લીધે, અને બીજું કે તમારી એક્ટિવિટીઝ છે, બેઠાડું જીવન થઈ ગયું છે અત્યારે લોકોનું, એના લીધે બી ઘણો ફરક પડે છે જોઈન્ટના અંદર. બીજું છે કે અત્યારે યુવા પેઢીમાં તમે જુઓ કે સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, આ બધાનું બહુ જ ચલણ વધી ગયું છે. એટલે સ્મોકિંગના આલ્કોહોલના લીધે આ ઘસારો થવાની શક્યતા વધારે છે. હમણાં જ વાત કરું તો હમણાં મારો જે કેસ હતો, 30 વર્ષના ઉંમરના છોકરાને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવું પડ્યું કેમ કે એને બે જ ખરાબ આદત હતી, સ્મોકિંગ અને આલ્કોહોલ બંને. હવે એના લીધે જ એને થાપાના ઘોડાનો ઘસારો થઈ ગયો, એના લીધે મારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એમનું કરવું પડ્યું છે. તો આ બધા કારણો એવા છે કે જેના લીધે જનરલ પોપ્યુલેશનના અંદર જોઈન્ટ રિપ્લેસમેન્ટ વધી ગયું છે.